જય શ્રી કૃષ્ણ। આજે આપણે લસુની પનીર મસાલા ખીચડી બનાવીશું। એની માટે એક પેનમાં મેં તેલ લઈ લીધું છે। હવે આપણે એમાં 2 ચમચી ઘી ઉમેરીશું। ઘી નાખવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। 2 સૂકા લાલ મરચાં લઈશું, તમાલપત્ર લઈશું। હવે આપણે એમાં જીરું ઉમેરીશું, 1 ચમચી રાઈ ઉમેરીશું, રાઈ જીરુંને બરાબર ફૂટવા દઈશું આપણે। હવે આપણે સિંગદાણા ઉમેરીશું। ખીચડીમાં સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે લીમડી ઉમેરીશું, ડુંગળી ઉમેરીશું ઝીણી સમારેલી। હવે આપણે એને સાંતળી લઈશું બરાબર। આપણી ડુંગળી આછા ગુલાબી રંગની થઈ ગઈ છે। હવે આપણે એમાં ટામેટા ઉમેરીશું। આપણે મીઠું ઉમેરીશું થોડું, એટલે ટામેટા અને ડુંગળી સરસ ચડી જાય એટલા માટે। આપણા ડુંગળી ટામેટા સંતળાઈ ગયા છે। હવે આપણે એમાં ગાજર ઉમેરીશું। તમારા મનપસંદ શાકભાજી બધા ઉમેરી શકો છો। વટાણા ઉમેરીશું, બટાકા ઉમેરીશું, હવે બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં મસાલા કરી લઈશું। 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, હળદર ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું, આપણે ગરમ મસાલો ઉમેરીશું 1 ચમચી। આ બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે। આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી। તમારે જેટલું તીખું ખાવું હોય એટલું તમે પેસ્ટ ઉમેરી શકો છો। આપણે ગરમ મસાલો પણ ઉમેર્યું છે, એટલે આપણે ટેસ્ટ જોઈને ઉમેરીશું। હવે બરાબર મિક્સ કરી લઈશું। આપણા મસાલા બળે ને એના માટે આપણે થોડું પાણી ઉમેરીશું અને હલાવી લઈશું। હવે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ થવા દઈશું આપણે એને। આપણે લસણની ખીચડી બનાવીએ છીએ એટલા માટે મેં આ ખાંડણીમાં લસણ લઈ લીધું છે। 1 ચમચી આપણે મરચું ઉમેરીશું અને આપણે એને વાટી લઈશું। આ રીતે આપણે એને વાટી લઈશું। હવે આપણે 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું, મિક્સ કરી લઈશું બરાબર। આપણે પનીરના પીસ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। મસાલા ખીચડીમાં તુવેરની દાળનો સ્વાદ ખૂબ સરસ લાગે છે, એટલે તમે એકવાર તુવેરની દાળની મસાલા ખીચડી ચોક્કસ બનાવીને ટ્રાય કરજો। એટલે તુવેરની દાળ ઉમેરી દઈશું આપણે। હવે આપણે એમાં ચોખા પણ ઉમેરી દઈશું, મિક્સ કરી લઈશું બરાબર। પાણી ઉમેરી લઈશું। પહેલા આપણે થોડું મીઠું નાખ્યું હતું, પણ દાળ ચોખાના ભાગનું આપણે મીઠું ઉમેરીશું અને ખીચડીને હવે આપણે ઢાંકીને થવા દઈશું। તો તૈયાર છે આપણી લસુની પનીર મસાલા ખીચડી। તો તૈયાર છે આપણી ખીચડી। હવે આપણે એને ઘીથી ગાર્નિશ કરીશું। ઘી સાથે ખીચડી અને ઘી બહુ સરસ લાગે છે। હવે આપણે લસુની પનીર મસાલા ખીચડી બનાવી છે, તો આપણે લસુની ઉપર લસણનો તડકો ઉમેરીશું।
અને મેં એને ચોખાની પાપડી અને મકાઈ પૌવા સાથે અને રાયતા સાથે સર્વ કર્યું છે. રાયતામાં મેં દહીં, 2 ચમચી દળેલી ખાંડ, મીઠું અને જીરું પાવડર ઉમેર્યો છે અને મેં એને ખીચડી સાથે રાયતાને આ રીતે સર્વ કર્યું છે. તો આ રીતે તમે મસાલા ખીચડી ચોક્કસ બનાવજો. ઉનાળામાં ગરમી લાગતી હોય ત્યારે આવી ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂર લખજો કે મેં બનાવેલી ખીચડી તમને કેવી લાગી. થેન્ક યુ.